ગાઈઝ અમે આજે મારી ફેમિલી સાથે હું ગાર્ડનમાં જઉં છું અને મીન્સ કે હજુ મને બોલું કઈ રીતે શું બોલવું કોઈ એક્સપિરિયન્સ નથી ડેલી વ્લોગનું. સો થોડો સપોર્ટ કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે મારે શું મીન્સ કે એડ કરવું જોઈએ, કઈ રીતે શું શૂટ કરવું જોઈએ. સો પ્લીઝ સપોર્ટ મી. ઓકે, તો હવે અમે ગાર્ડનમાં જવા માટે નીકળીએ છીએ. હેલો ગાઈસ, મેં મારું વ્હીકલ અહીંયા પાર્ક કર્યું છે અને હવે આપણે ગાર્ડનમાં પહોંચી જ ગયા છીએ અને હવે અંદર એન્ટ્રી લઈશું. આ મ્યુનિસિપાલિટીનું ગાર્ડન છે જે હમણાં જ થોડા વર્ષ પહેલાં જ બન્યું છે. હું જ્યારે પણ અહીંયા આવું મીન્સ કે વેકેશનમાં મારા પિયરમાં ત્યારે અહીંયા રોજ વિવાનને લઈને આવું છું, કેમ કે આ સારી એવી સ્પેસ છે, છોકરાઓને બહુ જ મજા આવે. બધા તો આવે જ ને બેટા, બધાનું ગાર્ડન છે, આપણા એકલાનું થોડું એકલા પછી આપણું પ્રાઇવેટ બનાવવું પડે ગાર્ડન, ત્યાં તો મેર પડે. તો પપ્પા ક્યાં ગાર્ડન હોય છે ને ગાઈઝ, તમે અહીંયા એક વસ્તુ જોઈ શકશો કે એક્સરસાઇઝમાં મોટા કરતાં નાના છોકરાઓ વધારે છે. એ લોકોનો ક્રેઝ વધારે છે એક્સરસાઇઝ કરવાનો. અને આખું ગાર્ડન ફૂલ છે અને સાંજે તો આનાથી પણ વધારે ભીડ હોય છે. હેલો ગાઈઝ, હવે હું તમને આખું ગાર્ડન બતાવીશ કે આ ગાર્ડન કેટલું મોટું છે. અહીંયા એટલી સ્પેસ છે કે બાળકોને પર્સનલી રમવું હોય ફૂલ રેકેટ કે ક્રિકેટ, અને મોટા માણસોને બેસીને ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો પણ કરી શકે છે શાંતિથી. એવી સરસ જગ્યા છે. અને હવે આ અલગથી સેપરેટ જગ્યા છે જે યોગા સેન્ટર તરીકે કહેવાય છે. ત્યાં તમે બેસીને સવારે તમારે યોગા કરવા હોય તો પણ કરી શકો છો. પણ અહીંયા બાળકો અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. સો જગ્યાનો યુઝ તો થઈ જ રહ્યો છે. હવે હું તમને એક અલગ જગ્યા બતાવીશ જે તમને જોઈને જ ખબર પડી જશે. આ એક્યુપંક્ચર માટેની સ્પેશિયલ જગ્યા છે અને હવે આપણે જઈશું એક્સરસાઇઝવાળા વિભાગમાં જ્યાં વિવાન એક્સરસાઇઝ કરે છે. વિવાન રમતા રમતા પણ બીજાને અવોઇડ કરે છે કે ભાઈ તૂટેલું છે સાચવ. આ એક સારી હેબિટ છે કે રમતા રમતા પણ એને બીજે ધ્યાન હોય છે. જો ગાઈસ, અહીંયા બધા માટીમાં કેવા બેસી ગયા છે અને રમે છે. ગાર્ડનમાં તમને બધી જ માટીમાં છોકરાઓ રમતા વધારે જોવા મળે છે. હિંચકા લક્ષણી ફ્રી ના હોય ત્યારે માટીમાં બેસી જવાનું રમવા.
ગાઈઝ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સો હવે ઘરે જઈશું, પણ મમ્મીને હજુ થોડું શાકભાજી લેવું છે. સો શાકભાજી લઈને પછી ઘરે જઈશું. તો જો મને વિવાને જ બતાવ્યું કે મમ્મી આ જો સાયકલ કેવી છે. આખી સાયકલમાં ખાલી આગળનો જ થોડો પાર્ટ છે એ ઓરેન્જ કલરનો છે. ગાઈઝ અમે ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. સો મને નેક્સ્ટ બ્લોગ બનાવતી વખતે એ વસ્તુ હું ધ્યાનમાં રાખું. સો પ્લીઝ સપોર્ટ મી. આ સાથે હું મારા બ્લોગનો એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.